નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જિંદગીમાં જ્યારે તમને કોઈ પોતાનું જ દુઃખ આપે છે, દર્દ આપે છે, ત્યારે હંમેશા આવા વિચારો રાખવા જોઈએ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જિંદગીની સફરમાં ક્યારેક આપણે એકલા પડી જતા હોઈએ છીએ અને આ જ સમય હોય છે જ્યારે આપણે પોતાને જ ઓળખીએ છીએ. નંબર 2, દર્દ ત્યારે ઘણું વધી જતું હોય છે જ્યારે પોતાનાઓ જ આપણને સમજી નથી શકતા. નંબર 3, કેટલાક યાદો એવી પણ હોય છે કે જે યાદોને યાદ કરવાથી ખૂબ જ દર્દ મળતું હોય છે. નંબર 4, જ્યારે કોઈથી દિલથી લાગણી બંધાઈ ગઈ હોય અને બદલામાં દગો મળે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. નંબર 5, કેટલાક સંબંધો એટલા કમજોર હોય છે કે સમયની પહેલી આંધીમાં જ તેઓ વિખેરાઈ જાય છે. નંબર 6, જ્યારે પોતાના જ સમજી નથી શકતા તો દુનિયાથી શું ફરિયાદ કરવી. આ સંબંધો પણ અજીબ હોય છે. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનાર લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે. જેણે ઓછામાં પણ જીવતા શીખી લીધું એને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં હોય. ઉમ્મીદ રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર જ ઉમ્મીદ રાખતા હોઈએ છીએ. જે લોકો પોતાની જિંદગીમાં કંઈક સારું નથી કરી શકતા એ લોકો બીજાની બુરાઈ કરીને હંમેશા ખુશ રહ્યા કરતા હોય છે. અસલી ભૂલ તો એ જ છે કે જે ભૂલમાંથી આપણે કંઈ પણ નથી શીખી શકતા. જો મિત્રો, યાદ રાખજો કે જીવનમાં જો તમારી પાસે એટલો બધો ટાઈમ હોય જૂની યાદોને યાદ કરવાનો, એની જગ્યાએ જો તમારા ભવિષ્યમાં એ સમયને લગાવો તો જરૂર તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમે પ્રગતિની દિશામાં આગળ વધી શકશો. તો તમારું ભવિષ્ય, તમારો પરિવાર અને તમારું જીવન પણ જરૂર સુધરી જશે. જો કોઈની કદર કરવી હોય ને તો જીવતે જીવ જ કરી લો, કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા લોકો પણ રડી પડતા હોય છે. કોઈથી આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર જ આશા રાખતા હોઈએ છીએ. અમુક દુઃખો જીવનમાં એવા પણ આવતા હોય છે કે જે આપણો અવાજ પણ છીનવી લેતા હોય છે. આપણે
એ વાતોને સમજીએ કે લોકો દુઃખી કેમ થાય છે. બે પ્રકારના લોકોને મન વારંવાર યાદ કરે છે. એક તો એ જેમનાથી તમને વધારે પડતો પ્રેમ થઈ જાય, અને બીજા એ જેમણે તમને ખૂબ જ દુઃખ આપ્યું હોય. જ્યારે કોઈ માણસને આપણે એટલો પ્રેમ કરવા લાગીએ છીએ કે બીજા જેટલા પણ આપણી જિંદગીમાં લોકો છે એમની કિંમત એ માણસની આગળ ઓછી થઈ જતી હોય છે. ઉતાવળમાં ફેંસલો લેવાથી તો એ જ સારું છે કે તમે થોડા રોકાઈ જાઓ અને ધીરજ રાખો. જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય. સાચું કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું જ હોય, પરંતુ સાચું કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય પણ ખોટો ના હોય. કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો, કારણ કે લોકોને બદલવાથી કંઈ પણ નહીં બદલાય. જે હંમેશા બદલવા માંગતા હોય તે હંમેશા બદલાઈ જ જાય છે. પછી તે માણસ હોય કે પછી સમય હોય. ભૂલ એ જીવનનું એક પાનું છે, પરંતુ સંબંધ એ એક આખું પુસ્તક છે. જરૂર પડે તો ભૂલનું એક પાનું ફાડી દેવું, પરંતુ એક પાના માટે આખું પુસ્તક ક્યારેય ના ખોઈ દેવું. કોઈ કેટલુંય પણ કડવું બોલે, તડકો કેટલોય પણ તેજ હોય, તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતું. દરેક દિવસે જીત નથી મળતી, પરંતુ દરેક દિવસે કરેલી મહેનત એ જીત તરફ જરૂર લઈ જાય છે. ભૂલ એનાથી થાય છે જે કંઈક સારું કરવા માંગે છે. બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલો શોધ્યા જ કરે છે. આજના લોકોને દેખાવાવાળી દુનિયા જ ગમે છે. સાહેબ, થોડું પણ સાચું કહી દઈએ તો લોકો મોઢા ફેરવી દે છે. જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.